અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 4000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી। 9 નવેમ્બરથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 29 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાંથી 1.77 લાખ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। 9 થી 12 નવેમ્બર દરમિયાન 4000થી પણ વધુ ખેડૂતોની મગફળી નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવી છે। ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીની પ્રક્રિયામાં વધુ ઝડપ આવે તે બાબતે સૂચના પણ આપવામાં આવી છે। હાલ તો ટેકાના ભાવે મગફળીના ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખુશ છે। સમાચાર કૃષિ રાહત પેકેજ માટે આવતીકાલથી ઓનલાઈન અરજી કરશો એટલે તુરંત મળશે સહાય। ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 947 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકશે। આ સહાય મેળવવા માટે 15 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોએ કૃષિ પોર્ટલ KRP પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ રાહત પેકેજનો લાભ 251 તાલુકાના 16500 ગામના ખેડૂતોને મળશે, જેમને ભારે વરસાદને કારણે પાક નુકસાન થયું છે તેવા ખેડૂતોને મળશે સહાય। ખેડૂતોને હેક્ટર દીઠ 22000ની સહાય મળશે। આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે। જેમ અરજીઓ આવતી જશે તેમ ચૂકવણી થતી રહેશે। જરૂર પડે અરજીની સમય મર્યાદા વધારાશે। સર્વે નથી થયો તે ખેડૂત પણ કરી શકશે અરજી। શુક્રવારે બપોરે 12 કલાકથી ઓનલાઈન પોર્ટલ કાર્યરત થશે। 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે। ગ્રામ પંચાયતના VCE VLE મારફત ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં। ખેડૂતોને સહાય સીધી બેંક ખાતામાં જમા થશે। આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત।